હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો આજે આપણે ગુજરાતીમાં ભણીશું. તો આપણે ગુજરાતીની બુકમાં પાઠ 1 ભણીશું. તો ચાલો તમારે ગુજરાતીની પુસ્તક લઈને બેસો અને શાંતિથી બેસી અને ધ્યાનથી સાંભળો કે આજે આપણે શું નવું ભણવાના છીએ. ઓકે? તો ચાલો આપણે ગુજરાતીની બુકમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા એ ભણવાના છીએ. તો સૌથી પહેલાં એમાં શું છે? ચાલો ગાઈએ ગીતડું. તો ચાલો આપણે આ ગીત ગાઈએ. ચાલો હું ગીત ગાઉં, તમે ધ્યાનથી સાંભળો. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો. ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન. ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે. પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી, ફરફર કરતી આવી જી. રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. તો ચલો આ ગીતમાં શું કહે છે કે એક ચણો હતો. તે ચણો એ ખાડામાં પડી ગયો. તો ખાડામાં પડવાથી તેને પથ્થર વાગ્યો અને રડવા લાગ્યો. પછી રડ્યો એટલે આપણે રડીએ એટલે આપણી આંખમાંથી આંસુ આવે ને, તો આંસુ એટલો બધો રડ્યો કે એના આંસુ પણ ખૂટી ગયા. અને એ ખાડામાં શું થઈ ગયું? તળાવ ભરાઈ ગયું, એટલે આંસુથી પાણી ભરાઈ ગયું ને ચણો એમાં પલળી ગયો. ને ચણો પલળી ગયો એટલે ચણો જાડો થઈ ગયો. આપણે ચણા હોય, આપણે ચણા ખાઈએ છીએ ને, તો ચણા આપણે પલાળીએ તો એ કેવા ફૂલીને જાડા થઈ જાય છે ને. તો ચણો પાણીમાં પલળી ગયો એટલે જાડો થઈ ગયો. તો ચણાને શું લાગ્યું કે હું તો પહેલવાન બની ગયો છું. પછી આપણે ચણાને પલાળીને એક દિવસ મૂકી રાખીએ તો ચણામાંથી જે ફણગા ફૂટે છે, ચણામાં થોડું ઉગી જાય છે ને, તો આપણે શું કહીએ છીએ કે એને ફણગા ફૂટ્યા છે. આપણે ખાઈએ છીએ ને ફણગાવેલા કઠોળ, જે આપણી બોડી માટે, આપણા શરીર માટે ખૂબ સારા હોય છે. તો ચણાને જેમ ફણગાવી એમ ચણામાં ફણગો ફૂટ્યો. તો ચણાભાઈને તો એમ થયું કે હું તો મોટો પહેલવાન બની ગયો, મારામાં ઘણી બધી તાકાત આવી ગઈ છે અને હું ફૂંક મારું તો વિમાન પણ પડી જાય, એટલી બધી મારામાં તાકાત આવી ગઈ છે. અને મારી સામે તો વાઘ ઉંદર જેવો લાગે, સિંહ છછુંદર જેવું લાગે. છછુંદર જોયું છે એ પણ ઉંદર જેવું જ હોય છે. હું તો પાક્કો પહેલવાન બની ગયો છું અને હું હાથીનો તો કાકો છું, એટલે કે હું હાથી કરતાં પણ વધારે બળવાન છું. પછી એવામાં ચણાભાઈ તો ત્યાં ફરતા હતા. એવું કરતાં કરતાં એવામાં એક ચકલી આવી ચી ચી કરતી અને ચણો જોઈને ખુશ થઈ ગઈ અને ચાંચમાં મૂકીને ચણાને લઈ ગઈને ચણો ખાઈ ગઈ. બરાબર? તો હવે શું છે, આ ચિત્ર જોવો અને પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પહેલાં ચિત્ર જોવાનું કે ચિત્ર શેનું છે. ચલો, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? જો આ ચિત્ર તમને કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, આપણને કેવી રીતે ખબર પડે? તો આ ચિત્ર કોઈ લગ્નના ભોજન સમારંભનું લાગે છે, લગ્નના પ્રસંગનું લાગે છે. કેવી રીતે ખબર પડી? કે આ ભાઈએ જો સાફો પહેરેલો છે, કે આ ભાઈએ સાફો પહેરેલો છે. આપણે લગ્નમાં સાફો પહેરીએ ને માથે, તો એ રીતે આ ભાઈએ સાફો પહેરેલો છે અને બધા ખૂબ તૈયાર થયેલા છે. એટલે એમ લાગે છે કે આ લગ્ન પ્રસંગનું ચિત્ર છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? ચલો જુઓ, ચિત્રમાં કેટલા બાળકો છે? તો ચિત્રમાં આ એક નાની બાળકી જોવા મળે છે. એ શું કરી રહી છે? એની મમ્મી સાથે જમી રહી છે.
બરાબર. હવે શું છે? કોણ કોણ ખાતું નથી? કેમ? ચાલો જોઈએ, આ ચિત્રમાં જોઈએ કે કોણ કોણ ખાતું નથી. તો જો એક આ ભાઈ ખાતા નથી. તો કેમ નથી ખાતા? કે એ આ બેનને ખવડાવે છે. બરાબર દેખાય છે ને તમને ચિત્રમાં? પછી એક આ ભાઈ ખાતા નથી, કદાચ તેમને પહેલાં ખાઈ લીધું હશે. બરાબર. ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો લગ્ન પ્રસંગનું ચિત્ર છે એટલે આપણને બધા ખુશ જોવા મળે છે. તો ચિત્રમાં આ ભાઈ, આ બેન, આ બધા લોકો ખુશ જોવા મળે છે, કારણ કે તેઓ જમી રહ્યા છે. તેમને જમવાનું સારું પસંદ આવ્યું હોય અને તે લગ્ન પ્રસંગમાં આવેલા છે એટલે તેઓ ખુશ છે. કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? ચાલો આપણે ચિત્રમાં જુઓ કે તમને કોણ દુઃખી, નારાજ કે ઉદાસ ગણાય છે. તો આ બેન છે એ આપણને દુઃખી કે નારાજ લાગે છે ને એમના મોઢા ઉપરથી. તો કદાચ એમને જમવાનું પસંદ નહીં આવ્યું હોય એટલે ઉદાસ કે દુઃખી હશે. બરાબર. ચાલો ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્યો લખો. તેમાં ચિત્ર શબ્દો વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. તો આપણે ચિત્ર પરથી 7 થી 10 વાક્યો લખવાના છે અને એમાં ચિત્ર શબ્દ વધારે આવવો જોઈએ. બરાબર. તો આપણે એવી રીતે વાક્યો બનાવીને લખવાના છે. જેમ કે આ લગ્ન પ્રસંગનું ચિત્ર છે, બધા લોકો ખુશ જણાય છે. આ એક જમણવારનું એટલે કે ભોજન સમારંભનું ચિત્ર છે. બધા લોકો જમે છે. લોકો અલગ અલગ રીતે રંગબેરંગી કપડામાં તૈયાર થયેલા છે. ઘણા લોકોએ સાફો બાંધેલો છે. બરાબર. આ રીતે આપણે વાક્યો લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આ વાર્તા જોઈએ. કઈ વાર્તા છે? શેરીથી શર્ટ સુધી. બરાબર. ચાલો હું વાંચું એટલે તમે ધ્યાન આપીને સાંભળો. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે અને કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી. એક નાનું ખિસ્સું હતું. હવે તમારા શર્ટ કે તમારા કપડામાં ખિસ્સું હોય છે ને? હા, તો એક નાનું આ એક ખિસ્સાની વાર્તા છે કે ખિસ્સું શું કરતું હતું. તો એ નાનું ખિસ્સું હતું એ બહુ નાનું અને નમણું હતું. તો અને એ રખડું હતું એટલે આખો દિવસ રખડ કરે, આમથી તેમ જાય ને આમથી તેમ જાય. બરાબર. એવું ખિસ્સું રખડું હતું સાવ. અને નવા બુસ્કોટ એટલે શર્ટ. તો નવા શર્ટ જોવે ને એને શું થાય કે હું આ શર્ટ ઉપર બેસી જાઉં અને આ શર્ટ ઉપર બેસી જાઉં તો મને કેવી મજા પડે. આપણા શર્ટમાં ખિસ્સું હોય છે ને એમ એ રીતે આ ખિસ્સાને એવી ઈચ્છા થતી કે હું અલગ શર્ટ ઉપર બેસી જાઉં તો મને કેવી મજા પડે. અને દોડીને અલગ બુસ્કોટ પાસે જાય અને બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે કે જા અહીંથી, ભાગ અહીંથી, મારી પાસે તારે નથી આવવાનું. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. પછી ખિસ્સું બુસ્કોટને શું કહે ખબર છે કે બુસ્કોટભાઈ તમે આવું કેમ કરો છો, મને તો તમારી સાથે બહુ ગમે છે. પછી બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધાતું છે. તને જોઈ સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. પછી બુસ્કોટભાઈ કહે કે તું તો રખડું છે અને આમ તેમ રખડ્યા કરે છે, કેવું ગંદુ છે. જો આપણે
આમ તેમ રખ્યા કરીએ, આમ તેમ ફર્યા કરીએ તો આપણે કેવા ગંદા થઈ જઈએ ને. જેમ તમે બહાર રમતા હશો તો તમે કેવા ગંદા ગંદા થઈ જતા હશો, એમ ખિસ્સું પણ આખો દિવસ આમથી તેમ ફર્યા કરતું હતું, માટીમાં રેતીમાં બધે ફર્યા કરતું હતું. કેવું થઈ ગયું હોય? ગંદુ ગંદુ થઈ ગયું હોય. તો પછી બુસ્કોટ કહે કે તું આટલું ગંદુ છે અને તને જોઈને મને નથી ગમતું, તારી સાથે વાત પણ હું ના કરું. આપણે ગંદા હોઈએ તો કોઈ આપણી સાથે વાત કરે ના કરે, તો આપણે એકદમ ચોખ્ખા ચોખ્ખા રહેવું જોઈએ ને. હા, જો આપણે બહાર રમવા ગયા હોય, રમીને ગંદા થઈને આવ્યા હોય તો આપણે ઘરે આવીને સરસ થઈ જવું જોઈએ, સ્વચ્છ થઈ જવું જોઈએ. નહીંતર કોઈને આપણે ના ગમીએ અને કોઈ આપણી સાથે વાત પણ ના કરે. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપ્પા પડવા લાગ્યા. ટપ 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 ટપ. રોજે રોજ આ બુસ્કોટભાઈ ખિસ્સાને ગંધાતું અને ગંદુ કહેતા હતા. તો એક દિવસ ખિસ્સાને કેવું લાગ્યું? ખૂબ ખોટું લાગ્યું. આપણને કોઈ એવું કહે તો આપણને ખોટું લાગે ને. કોઈ આપણને કહે તું તો ગંદુ છે, તું તો ગંધાતું છે, તો આપણને કેવું ખોટું લાગે? તેમ ખિસ્સાને પણ ખોટું લાગી ગયું અને ખિસ્સું તો રડવા લાગ્યું અને એની આંખમાંથી સફરજન જેવા મોટા ને મોટા આંસુ આવવા લાગ્યા. તો મોટા મોટા આંસુથી રડવા લાગ્યું. કેવી રીતે આંસુ પડતા હતા? ટપ 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 કરીને આંસુ પડવા લાગ્યા હતા. તમે રડો એટલે તમારી આંખમાંથી આંસુ આવે છે ને. કેવા આંસુ પડે છે? ટપ 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 ટપ. એમ ખિસ્સાના આંખમાંથી પણ આંસુ પડવા લાગ્યા. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ ને ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. તો ખિસ્સું એટલું બધું રડ્યું ને તો ખિસ્સાનું ખાબોચિયું એટલે ખાડો ભરાઈ ગયો. ખાબોચિયું એટલે શું કહેવાય? નાનો ખાડો. તો એ પાણીનો ખાડો ભરાઈ ગયો એના આંસુથી અને એ ખાબોચિયામાં ખિસ્સું પલળી ગયું અને એમાં જે ધૂળ ચોંટેલી હતી એ ધોવાઈ ગઈ અને ઉજળું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. ચલો, આપણા કપડાં મેલા થયા હોય, ધૂળ ચોંટી હોય તો આપણે મમ્મી એને ધોઈને ચોખ્ખા ચોખ્ખા કરી નાખે છે ને. હા, જેમ આપણે પાણીમાં કપડાં ધોઈને ચોખ્ખા ચોખ્ખા કરી નાખીએ છીએ, જેમ કપડાં ચોખ્ખા થઈ જાય છે, એમ ખિસ્સાભાઈ પણ પલળી ગયા પાણીમાં એટલે ચોખ્ખા ચોખ્ખા થઈ ગયા. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટાવીને જોયું અને એનાથી હસી પડાયું. પછી ખિસ્સું ચોખ્ખું થઈ ગયું તો એ તો રડતું બંધ થઈ ગયું અને જોયું તો એ હસી ગયું. એ બોલ્યું, અરે વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. જો આ રીતે ખિસ્સાભાઈ તો રોતા હતા અને આ પાણીનું એટલે એમના આંસુથી આખું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને એમાં ખિસ્સાભાઈ પલળીને ચોખ્ખા થઈ ગયા. ચલો, એ બોલ્યું, વાહ વાહ, હું તો રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રફથી ચાલવા માંડ્યું. એ તો હવે શું બોલવા લાગ્યું ખિસ્સુભાઈ? તો કે અલે, હું તો રૂપાળું રૂપાળું એટલે કે હું તો કેવું સુંદર થઈ ગયું છું. અને એ તો રફથી એકદમ બરાબર રીતે ચાલવા લાગ્યું. બરાબર. પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા. ખિસ્સું સુરત દાદાને લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરત દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા. તો પછી તો ઝગમગ થતું ખિસ્સું સુરત દાદા સામે ગયું. સુરત દાદા સામે આવ્યા તો ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બીવાઈ ગયું. પછી સુરત દાદાએ હસતા હસતા શું કહ્યું કે બચુડા, એ નાના બાળક, તો બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. ચલો, આપણે મમ્મી કપડાં ધોએ તો પછી મમ્મી કપડાં બહાર તડકામાં સૂકવે છે ને. તો સુરત દાદાના તડકાથી કપડાં સુકાઈ જાય છે. એમ સુરત દાદા પણ ખિસ્સાને કહે છે કે તું મારી પાસે આવ, હું તને સૂકવી દઉં.
ખિસ્સુ ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો ત્યાં એ સુકાઈ ગયું. તો ખિસ્સુ તો સુરત દાદાના ખોળામાં બેસી ગયું અને સુરત દાદાના વાલથી હાથ ફેરવ્યો એટલે ખિસ્સુ તો એકદમ સુકાઈ ગયું. આપણા કપડાં પણ તડકામાં સુકાઈ જાય છે ને? હા, એમ સુરત દાદાના તડકાથી ખિસ્સુ સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? સુરત દાદા શું કહે છે કે બચુકડા, નાના બાળક, તું હવે રડીશ નહીં ને? ચલો, ગૃહ કાર્ય. ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદા દોરો. તો આ જે આપણને ચોરસ ખાનું આપ્યું છે ને, એમાં તમારે શું કરવાનું છે ખબર છે? સુરત દાદા ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા હોય એવું ચિત્ર દોરવાનું છે, બરાબર? તો આ ખાનામાં તમારે એ રીતે ચિત્ર દોરી દેવાનું છે, બરાબર? ખિસ્સુ ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું. પછી ખિસ્સુ ડોક હલાવીને સુરત દાદાને શું કહે છે કે ના ના સુરત દાદા, હવે તો હું નહીં રડું. અને એમ કહી હસતા હસતા બોલ્યું, સુરત દાદા, હવે હું ફાઇન લાગું છું નહીં? પછી હસતા હસતા સુરત દાદાને શું કહે છે કે સુરત દાદા, હવે તો હું ફાઇન એટલે કે સરસ લાગું છું ને? પછી સુરત દાદા કહે, હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા. પછી સુરત દાદા ખિસ્સાને શું કહે છે કે હવે તો તું વાલું વાલું, બહુ સારું સારું લાગે છે. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબહેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. પછી સુરત દાદા તો એમનું કામ કરવા ચાલતા થયા અને ખિસ્સુ હરખાતું એટલે ખુશ થવું, એટલે ખુશ થતું દરજીભાઈ પાસે ગયું. ને દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. પછી બીજું શું સીવતા હતા? નેહાબહેનના ફ્રોક, મેક્સી અને વનપીસ સીવતા હતા. ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. પછી શું કહે છે ખિસ્સુ દરજીભાઈને કે દરજી કાકા તમે કેમ છો? કે મને નીરજભાઈ બહુ ગમે છે, તો તમે તેમના નવા બુસ્કોટ સીવો છો, તો મને બુસ્કોટ ઉપર બેસાડી દો ને. તો દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. પછી શું કહે છે દરજીભાઈ કે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું, તું તો કરચલીવાળું છે, મારે તારું કંઈ કામ નથી, તું અહીંથી ભાગ એટલે અહીંથી જતું રહે. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે બહાર કાઢી મૂકવું. તો દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂક્યું. ખિસ્સુ રડી પડ્યું, રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુએ તો ખિસ્સુ ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. હવે ખિસ્સુ રડવા લાગ્યો અને રડતા આગળ ચાલ્યું. તો રસ્તામાં એક ધોબીની દુકાન આવી અને ધોબીભાઈ શું કરતા હતા? દુકાનમાં નિરાંતે સૂતા હતા. તો રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા અને જુએ તો ખિસ્સુ ત્યાં ઊભું રડતું હતું અને ખિસ્સાના રડવાથી એના આંસુથી ધોબીભાઈના બધા કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ધોબીભાઈ તો ખિસ્સા ઉપર ખીજાઈ ગયા એટલે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા,
કે બચોડિયા તું ભાગ અહીંથી, તે બધા મારા કપડાં બગાડી નાખ્યા. તું આટલું બધું કેમ રડે છે? તને કોણ વઢ્યું છે? તો ખિસ્સુ રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટતા નથી, એટલે મને રડવું આવે છે. તો ખિસ્સુ રડતા રડતા બોલ્યું કે મને કરચલી પડી છે એટલે દરજી કાકા છે એ મને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટતા નથી અને મને રડવું આવે છે. આપણે કપડાં ધોયા, આપણા મેલા કપડાં આપણે ધોયા, એ ચોખ્ખા થઈ ગયા, પછી આપણે એને સૂકવી દઈએ અને પછી એના ઉપર કરચલી હોય તો આપણે શું કરીએ? એમાં ઇસ્ત્રી કરી દઈએ, બરાબર? તો એ આપણે ઇસ્ત્રી કરવા માટે ધોબીને કપડાં આપીએ છીએ ને, ધોબી કાકાને આપીએ છીએ. એ રીતે ખિસ્સા પર પણ કરચલી હતી એટલે ધોબી કાકાની દુકાન સુધી પહોંચ્યું હતું. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવે, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈ કહે કે એમ વાત છે, તું અહીં આવ, તારી કરચલી તો હું ચપટી વગાડતા દૂર કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સુ એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. પછી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સા ઉપર મૂકી દીધી. તો ખિસ્સુ તો એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. પછી આપણે જ્યારે કપડાં ઇસ્ત્રી કરવા હોય, કપડાં કરચલીઓ દૂર કરવી હોય તો ઇસ્ત્રી ગરમ કરવી પડે ને. તો ઇસ્ત્રી ગરમ કરીને જેવી જ ધોબીભાઈએ ખિસ્સા ઉપર મૂકી તો ખિસ્સુ તો દાઝ્યું એટલે એનેથી બળી જવાયું અને ચીસ પડાઈ ગઈ. પછી ધોબીભાઈ શું કહે છે કે ચૂપ થા. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. પછી ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવી તો થોડી વારમાં તો ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ. ખિસ્સુ હસી પડ્યું. ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાંકડું થઈ ગયું. પછી ખિસ્સુ હસી પડ્યું અને ધોબી કાકાને શું કહ્યું? થેન્ક યુ. કોઈ આપણી મદદ કરે તો આપણે શું કહેવાય? થેન્ક યુ. કોઈ આપણી હેલ્પ કરે, આપણી મદદ કરે તો આપણે એને થેન્ક યુ કહેવું પડે. તો પછી કહે છે કે થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધી, હવે હું એકદમ કડક થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ દરજીભાઈને દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયો છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? પછી ધોબીભાઈને આવજો કહીને ખિસ્સુ પાછું દરજીભાઈના દુકાને ગયું. કે દરજીભાઈને કહે કે હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયો છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. પછી દરજીભાઈ ખુશ થઈ ગયા કે હા, કે તું તો કેવું સરસ સરસ લાગે છે, જા ચાલ તું નીરજભાઈના બુસ્કોટ પર બેસી જા. ખિસ્સુ તો હસવા લાગ્યું, ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સુ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. પછી ખિસ્સુ હસવા લાગ્યું અને ફેર ફૂદરડી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસી ગયું. અને દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર કરીને અને ખિસ્સુ નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા. તે પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સુ હસી પડ્યું. જ્યારે નીરજભાઈ દરજી કાકા પાસે બુસ્કોટ લેવા આવ્યા અને નવો બુસ્કોટ જોઈને તો રાજી થઈ ગયા અને પછી બોલ્યા, અરે વાહ, કેવું સરસ ખિસ્સું છે, મને તો આ ખિસ્સું બહુ જ ગમ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. તો પછી જેમ જેમ નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ફરે
એમ ખિસ્સુ પણ તેમની સાથે ફરે અને મજા કરે. બરાબર. તો આ ખિસ્સાની વાર્તા હતી. આપણે કઈ વાર્તા ભણ્યા? ખિસ્સાવાળી વાર્તા. આ વાર્તાનું નામ શું હતું? વાર્તાનું નામ યાદ છે બધાને? વાર્તાનું નામ શું હતું? શેરીથી શર્ટ સુધી. બરાબર. તો આજે આપણે ગીત અને વાર્તા ભણ્યા. તો આ ગીત અને વાર્તા તમારે વાંચવાની છે. બરાબર. આખી વાર્તા તમારે ઘરે એકવાર વાંચી લેવાની છે ધ્યાનથી. ઓકે. હવે આગળનું આપણે પછી ભણીશું. ઓકે, બાય બાય.